એટલે રાકેશભાઈ આ કાલે છે ને બધું મારે થોડુંક તમારું કોમ હતું બરોબર હું તમારા ઘરે આવ્યો ખરી પણ ઘરે તમે હતા જ નહીં ભાભી એકલો ઘરે હતો તમે તો ને એકલી જતા એમ કહું છું મન છેતરીને મહેમાન ગતિ જતા એમ ને તમે હવે રાકેશભાઈ આટલું ખોટું શું બોલો છો મારી આગળ બધું ભાભી તો ઘરે હતો તમે કોણ કોણ જતા મહેમાન ગતિ ભાઈબંધ હારે જતા તમે એમ ને બરું બલ્યો તમે ભાભે ઘરે છી અને રાકેશભાઈ વળી ક્યાં હારી મહેમાન ગતિ કરવા જાય એમ કહું છું બરોબર પછી શું છું ને તાર એટલે શું વાત કહો રાકેશભાઈ ઘરમાં દિવાલ ઉપર જોયો એના જેવો ફોટો એમ ને કેના જેવો ફોટો હશે આ ચાંભુબા જેવો જ ના હોય મને લાગે શાંતિબા જેવો હશે હા શાંતિબા જેવો ના હોય એટલે ફોટો કેના જેવો હશે કોઈ ખબર નહીં પડતી તમસીબા જેવો હતો કેમ જેવો ફોટો હતો મને તો ખબર નહીં રાકેશભાઈ કેમ જેવો ફોટો જોયો તમે એટલે તમારા કાળજા કકળી ઉઠે એમ ને ફોટો જોઈને તો રાકેશભાઈ મને એવું લાગે છે થોડું થોડું કે તમારે જાનુડીનો બધું ફોટો છે તમારે જાનુડી ફોટો હતો ને એટલે તમારે જાનુડી નો હતો એમ ને રાકેશભાઈ પણ હું શું પૂછું આમ તમે એના ઘરે ગયા તમે એના ઘરે એમ કે એના જેવો ફોટો જોયો એનો જ ફોટો હતો બરોબર પછી એમ કે તમને પોણી પાઇપ તું પાઈ એમ પૂછું એટલે તમે ફોટો જોતા હતા અને ભરીને લોટો આવી એમ ને હેડો તમને પાણી તો બધું પીવા મળ્યું એમ કે એના હાથનું અમને તો પાણી પીવા નહીં મળતું બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો આ એટલું કોમ તમારે સારું શું કે આ તમે ભાઈબંધ હારે એમ કે ઓટો મારવા જા તો તમારે જાનું મોઢું જોવા તમને ના મળ્યું એમ કહું વાત કહો રાકેશભાઈ એટલે મુઠ્ઠી ખોલી અને ખબર પડી શું ખબર પડી પછી રાકેશભાઈ તમને ખબર તો છે ઓલી કહેવત નહીં કે જેટલી ઘડી બોજી મોટી હોય ને એટલી ઘડી લાખની આમ પછી જો ખુલે ને તો એ હાવ ખાખની બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એવી કહેવત છે ને ઓલા કંઢિયા ના કહેતા કે બોજી મોટી લાખની અને જો કોઈ દાડો ખુલીને તો એ હાવ ખાખની બાપ ના એટલે પણ હું શું કહું રાકેશભાઈ તમે બધું વસમાં કોકા લોટાની વાત કરતા હતા અને વસમાં લોટો ચોથી આવ્યો હું એમ કહું છું શું હતું લોટાનું શું વાત કરો એટલે તમારા નેના વાસી એ તો પોણનો લોટો તેમાં ભૂડું કાઢવા જઈને કાઢો તો બાજરીનો રોટલો બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો કાવા જ કુછું થઈ રહ્યા છે ને બાજરીનો રોટલો જ ખાવો પડે કે પછી હવે હું શું કહું રાકેશભાઈ આ ધરતી મારે તો કોઈ ના આલેમ છે નહીં બરોબર સીધા હાટે તો કોઈને એમ કે ધરતી મારે આલેમ છે નહીં કદાચ ધરતી કોમ થાય ને તો મેળ આવે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પણ ધરતી કોઈ મારે ગાલે એમ નહીં પણ હું શું કહું તમને આ તમે ચા બા પીવા રેંગતા હતા એમ કહું એ વાતે રાકેશભાઈ તમારે કેવી સાચી છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો કેમ કે એ વખત આપણી જાનુડીને જોઈ જાય તો પછી એમ કે ઓહું બંધ ના થાય એટલે પછી શું કે ચા પીવાનું મૂડ જ ના રહે કશું પૂરું સમજ્યા ને વાત ને આપણે શું કે પછી પેનની વાતો બધી યાદ આવે એમ કે તમે ભેગા છો હોય ને આપણે ભેગા છો હોય ને એ બધી વાતો યાદ આવી એટલે પછી આપણે એમ કે ચા પીવો ગળે ચા ના ઉતરે કુછું પાણી ના ઉતરે ને ચાની વાત જ કરો તમે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો કેમ કે આ તો પ્રેમ વસ્તુ એવી છે કુછું દેખા દેખી કરવા વાળા સુઈને બહુ દાસે આ રૂડિયો રાખડી જેલો કોઈ દાડો મારો ઓછો ઘરે જ નહીં ઉભરે તો બોલો કોના મા બાપ એમ કે ઓનું જોણી જોઈને નોમ પાડ્યું છે રૂડિયો રખડી જેલો કોઈ દાડો ઘરે જ હોતો નહીં હું જાર આવું ને તાર મારા ઓળશે ચોક પાડાના 15 માં શીખ થઈ જશે શું ખબર જ પડતી નહીં બોલો શીખ જો હવે બનાવાળી બસ મારુડાને જેવું કમાડ લાજુ ભયા જેવા રે જો ઘડીએ હા જો આ શીખ જોય ટાટણ તો ફરે છે કોઈ ખબર જ નહીં પડતી બોલો અમે તો વળી હમાસા લેવા આવ્યા હતા કે આ રૂડિયાને કોઈક બસનું ઓલું કમાડ વાજ્યું છે કે હજી વફતું બંધ થઈ ગયું છે હજી હમાસા લેવા હતા ના છોકરા ખરતું ફરે છે હવે ચમશે કોર ઉડાજી અલ્યા હુવે વેરશીજી અરે આ ફોટો રિક્ષા તો કઈ સોતરા કાઢી લાખે એવી હડે છે અમારા બાપ ની જોગન હડમ તો જબર હાકે છે અમારી રિક્ષા તો જબર
બરોબર હાકે બાપ ને હમ અલ્યા તારી રિક્ષા એટલે હોય ને ચાર રિક્ષા હતી મને લાગે વફળવાના હારે હારી મગજે જતું રહ્યું હોય એવું લાગે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અલ્યા ભૂડું રિક્ષાની વાત નહીં કરતો હું તમારા સમાચાર લેવા આવ્યો છું આ તમે કો કેમ કે જો જ્યાં તાન કે બસનું ટાયર શું મુએ ભૂલી દીધું લે કે બસનું કમાડ વાજ્યું તું કે વફળતા બંધ થઈ જાશો સાચી વાત છે હે મારું કે મગજ જાતો રહ્યો વેરસી તો તારી ઓકાત મારીને વાત કર તું રૂડિયા રખડી જેલા હમે વાત કરે છે બાપ ના હમ તું મને કહેશે કે આ રૂડિયાનો મગજ જાતો રહ્યો અલ્યા વેરસી રૂડિયાનો મગજ ઠકાણે જ છે પણ મને એવું લાગે છે કે અત્યારે વેરસી નું મગજ ઠકાણે નહીં લાગતું ઠકાણે લાય મારા હાહરા તેમો મારું તો ઠકાણે જ છે મને કે ઠકાણે નથી હે કે જાતો રહ્યો છે મારું તો છે માર ભાઈ અલ્યા પણ ભૂડું તમારું મગજ જતું રહ્યા મેં ક્યાં કીધું તમને આ તો તમારો છોકરો કાલ મને ભેગો છો તો હજી એમ કહેતો હતો કે મારા કાકુ બજારમાં જાતા કે હજી બસમાં બેઠા હતા અને એમ કે કમાડ વાજ્યું હોય આઈને કોને હજી ઓભળવાનું હાવખે કે બંધ થઈ ગયું છે હજી હું તમારા સમાચાર લેવા પૂછું આવ્યો છું મગજ જતું રહ્યા મેં ક્યાં કીધું ભૂડું તમને માવઠું અલ્યા વેરસી જો હું તને કહી દઉં છું માવઠું તો હમણાં થવાનું છે આ સમાચાર વાળા કહેતા હોય છે કે માવઠું થવાનું છે એક વારનું તો થયું અને એક વારનું તો બધાને નુકસાન આલ્યું પણ વળે પાછા કહેરા કે વળે માવઠું અલર્ટ તો થવાનું છે પણ વાવાઝોડું આપવાનું છે ઓલું બીપર ઝપકે છે ને એ બીપર ઝપ વાવાઝોડું કે અલર્ટ આપવાનું છે માવઠું ભેગું થવાનું છે એવું છે મારે ભાઈ માવઠું થવાનું છે હાચી વાત તારી એટલે વળી માવઠું લાવ્યું પાછું એટલે ઓનો છોકરો હાસું કહેતો હતો કે મારો બાપ હાવ કે બેરો થઈ ગયો છે આ તો હાચુક લુલ્યા બેરો થઈ ગયો છે મેં વળી કીધું ખોટું કહેતો હશે મક્ષરી કરતો હશે પણ આ તો હાચુક લુલ્યા ભરતું નથી હાવ ડોબા જેવું છે બાપ ને આ બધું ખોટું કહેતો હોય તો અલ્યા પૂડું હું માવઠાની વાત નહીં કરતો આ તમારો છોકરો હું કાલ ભેગો છો તો કે આ ધીરો મને કહેતો હતો કે મારા કાકો ભરતા નથી એટલે હાચું તમે કો ભરતા નહીં એમ કહું છું પૂડું અલ્યા તમે શિખર શું બોલો છો વેરસીજી મને તો કઈ સમજાતું નથી અવાજ કાઢો કે ગોતડામાંથી શું ગોતડામ રાખો છો અવાજ બારો કાઢો અવાજ વેરસીજી શું બોલો છો તમે અલ્યા તારી આ તો ઓલી કહેવત નહીં કે ભેંસ આગળ ભાગવત ના વસવરાય અમે ભેંસ આગળ એમ કે આ તો ભેંસ નહીં આ તો ભૂરિયો પાડા આગળ એમ કે ભાગવત વસવા બેઠા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ના મેં તમને કોઈ નહીં કીધું અલ્યા ફોટું વેરસીજી પાણી તો મેં પીધું તમારે પીવું છે પાણી તો બસ આરામથી ઓયા કરીને હું તો બેઠો છું પાણી મેં તો ધરાઈને પીધું છે શું તમારે પણ પીવું છે પાણી હું તો ફૂલ થઈને બેઠો છું પાણી પીને બેઠો એમ અલ્યા પણ રૂડાજી મેં ચાર તમને ભૂડું પાણી નું કીધું પાણી તમે પીધું પાણી તો બધાય પીવી છે પાણી પીને તો બધાય મોટા જાતી કૂસો તમે શું પાણી પીધું શું શિખર કલે વેરસી કઈ તંબુરે મને ખબર પડતી નહીં ગળામાંથી અવાજ જ બારો નહીં કાઢતો ને શું મને ખબર પડે આજ તો શિખર આર્યો બોલે છે શિખર બોલતો જ નહીં કાયમ તો હારો તમે ઘણો આગળતો હતો આજ જેમ કોઈ શિખર બોલતો નહીં વેરસી નો કાતો સટતી જ લાગે અને હું શું કરું રૂડાજી આ તમારો છોકરો ઓલો હડમતો ચોય દેખાતો નહીં જો એમ કહું છું બુડું બોકડો અલ્યા બોકડો તો ઠપકારી મિલ્યો 50 ના ભાવમાં ભાવ હારા આવતા હતા 50 રૂપિયા ઠોચી મિલ્યો છે બોકડો નહીં હવે તમે બોકડો લેવા આયા છો અલ્યા બુડું વેરસી મને વેલો તમે થોડોક ના ફોન કરો બોકડો તો હાલ જીતો 50 રૂપિયા ઠપકારી મિલ્યો ભાવ હારા આવતા હતા ને હવે નહીં બોકડો રિટર્ન દઈ દો બરા પાછા હાલ જીતો બોકડો લેવા આયા છે બોકડો અને એ પાછો વેસી માર્યો અલ્યા ઓયના ઘરે હું આટલા દાડાથી આવું છું મારા પગના તળિયે કુછું કહાઈ જશે ને એટલા દાડાથી હું આવું છું ઓયના ઘરે મેં કોઈ દાડો બોકડો તો ભાલ્યો જ નથી આનો 100% મારો લઈને જાય છે જીવ કુછું 100% મારો જીવ લેશે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અલ્યા નબળા વાજી તો મારું મગજ જતું રહે હું એવો ભરવાનું બંધ થઈ જાય કુછું અલ્યા કુછું તમારો છોકરો જોઈ જો ઓલો હડમતો દાડીએ ના દાડીઓ મારે નહીં આબુ માર ભાઈ વેરસી તમે જો તમ તાર દાડીએ મારે નહીં આબુ મજૂરી નું કહેવા આયા છે